જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી 2024-25 માટેનું પ્રથમ વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ, જાહેરાત ક્રમાંક GSRTC 2024-25 મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષામાં કામ ચલાઉ પ્રતીક્ષા યાદી ઉપરથી પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની યાદી, એટલે કે પ્રથમ વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે, જેમાં 30 ઉમેદવારોને બોલાવેલા છે સ્થળ પસંદગી માટે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, ગઈકાલે જાહેર થયું છે. ઘણા મિત્રો અઢળક મેસેજો કરી રહ્યા હતા કે સર, વેઇટિંગ લિસ્ટ ક્યારે જાહેર થશે, અમને કંઈક એના વિશે જણાવો. તો હું 2-3 વિડીયો પણ બનાવેલા વારે તેમ છતાં પણ ઘણા મિત્રો મેસેજ ફોન કરી રહ્યા હતા કે સર આવશે કે નહીં. ઘણા મિત્રો એવું કહેતા હતા કે અમારા આ સાહેબ ના પાડતા હતા કે નહીં આવે. તેમ છતાં હું તમને જ્યારે પણ વિડીયો બનાવતો અથવા તો તમે મેસેજ કરતા કે ફોન કરતા, ત્યારે પણ હું તમને એ જ જવાબ આપ્યો હતો કે ભાઈ, વેઇટિંગ લિસ્ટ આવશે ટૂંક સમયમાં, 100% આવશે. ભલે જે પણ આવશે એ 100% વેઇટિંગ લિસ્ટ જાહેર થશે અને પછી ભરતી આવશે. તો મિત્રો, વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં બીજી ભરતી પણ આવશે 100%. અગાઉ પણ ડ્રાઈવર કંડક્ટરનું વેઇટિંગ લિસ્ટ બાબતે મેં પણ કહ્યું હતું કે ભાઈ, વેઇટિંગ લિસ્ટ આવશે અને પછી ભરતી આવશે ટૂંક સમયમાં. તો એના પછી તરત જ ભરતી અઠવાડિયાની અંદર આવી ગઈ. હવે ફરીથી તમને કહું છું કે જો તમારું વેઇટિંગ લિસ્ટમાં નામ નથી, તો હવે મિત્રો બધું મૂકી દો સાઈડમાં અને તૈયારી ચાલુ કરી દો હેલ્પરની. કારણ કે આ વખતે સારી એવી જગ્યા છે, 2500 આજુબાજુ ભરતી છે, એટલે સારી એવી તક છે અને દરેકને લાભ મળશે પરીક્ષા આપવા માટે. તો મિત્રો, હવે બીજું બધું સાઈડમાં મૂકી દો અને તૈયારી ચાલુ કરી દો. જે ડોક્યુમેન્ટ બાકી છે, ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખી દો. કારણ કે આ મહિનામાં ભરતી આવી શકે અથવા તો આવતા મહિનામાં પણ આવી શકશે 100% ભરતી. કારણ કે આ જે ન્યૂઝ આપું છું ઓફિશિયલી ન્યૂઝ છે. કારણ કે એમણે પણ કહ્યું છે કે ટૂંક સમયમાં ભરતી આવશે, જુલાઈ અથવા તો ઓગસ્ટમાં. આ જુલાઈમાં પણ આવી શકશે. બરાબર. તો મિત્રો, જે સમય મળ્યો છે, સમયનો સદુપયોગ કરો અને એ સમયના સદુપયોગના આધારે તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશો. અને આપણે પણ બીડું ઝડપ્યું કે સમગ્ર ગુજરાતના જે ડ્રાઈવર કંડક્ટર હેલ્પરમાં જે તૈયારી કરી રહ્યા છે, તો એ મિત્રો માટે આપણે પણ તમામ મટીરિયલ પ્લસ ઓનલાઈન કોર્સ ફ્રીમાં પ્રોવાઈડ કરાવીએ છીએ. અને વધુમાં વધુ વિડીયો બનાવી અને સમગ્ર જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આપણે એક નાનો એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે એમનું પણ સપનું સાકાર થાય. તમે જોઈ શકશો, ગઈકાલે જે વેઇટિંગ લિસ્ટ 30 જણાનું જાહેર થયું, એમાં 12 જણા તો છોકરા ટીઆર એજ્યુકેશનના છે. વિચાર કરો, 50%, 45% જેવા છોકરાઓ અમારા છે. અમને ગર્વ છે કે કારણ કે 30 છોકરાઓમાંથી 12 થી 13 છોકરાઓ અમારા ટીઆર એજ્યુકેશનના છે. કારણ કે કાલે મેં જે પોલ નાખી હતી અમારા બંને ગ્રુપમાં, આમ તો 3 ગ્રુપ છે હેલ્પર માટેના, બંને ગ્રુપ ફૂલ છે, 1025 અને ત્રીજું ગ્રુપ જે નવું હમણાં બનાવ્યું છે, હજુ તો 15-20 દિવસ, મહિનો કદાચ થયો છે, એમાં પણ 800 આજુબાજુ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. જો તમારે બાકી હોય તો તમે પણ જોડાઈ જાઓ અને આવનારું ભવિષ્ય સારું બનાવી શકશો. કારણ કે હેલ્પરમાં આપણે તમામ સિલેબસ પ્રમાણે વિડીયો બનાવેલા છે અને એના આધારે તમે વિદ્યાર્થી મિત્રોના જે છે રિવ્યૂ પણ જોઈ શકો છો કે એમણે પણ કહ્યું છે કે સર, ઓનલી ફોર તમારા અમે વિડીયો જોયેલા છે, એ વિડીયોના લીધે આજે અમે સરકારી નોકરી કરી રહ્યા છે. ઘણા એવું પણ કહે છે કે અમે અધર, મતલબ કે આપણે કોઈનું નામ નથી આપતા, અધર તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તમારા પછી વિડીયો અમને મળ્યા, જે એમાંથી તૈયાર કર્યું એમ જ પરીક્ષામાં અમને ઘણું પૂછાયું. તો મિત્રો, આ છે તમારી મહેનત અને અમારી મહેનત. તમે જેમ વધુ સપોર્ટ કરશો એમ આપણે વધુ વિડીયો બનાવશું. હેલ્પરમાં જે
વિદ્યાર્થી મિત્રોએ સપોર્ટ કર્યો સારો એવો, તો એ પ્રમાણે આપણે તમામ સિલેબસ કવર કરાવેલો. એ રીતે ડ્રાઈવર કંડક્ટરમાં તમે સપોર્ટ કરશો તો આપણે જે પણ સિલેબસ છે એ પ્રમાણે ડેલી બેઝ પર વિડીયો આવશે. તો ચલો મિત્રો, જે વાત કરવાના છીએ એના વિશે ચર્ચા કરીએ. તો કે જાહેરાત ક્રમાંક જે આપણે વાત કરીએ એના વિશે અહીં નિગમની જે જાહેરાત ક્રમાંક મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષામાં જે સીધી ભરતી કરવા આપેલ જાહેરાત અન્વયે નિગમની જે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ કામ ચલાવો પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો પૈકી મેરિટ પ્રમાણે નીચે દર્શાવેલ ઉમેદવારોને નિમણૂક માટે વિભાગની ઓનલાઈન પસંદગી પ્રક્રિયા 15/7 છે, બરાબર, એટલે કે આવતીકાલે છે. અને એના 15/7/2026ના રોજ કચેરી સમય દરમિયાન પોતાના વતનના જિલ્લાની જે નજીકની નિગમની જે વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી કરવાની રહેશે. જે પોતાના જિલ્લાની જે વિભાગીય કચેરી છે, ડેપો નહીં, વિભાગીય જે કચેરી છે ત્યાં તમારે હાજર રહેવાનું છે, બરાબર. તો જે પોતાના વતનના જિલ્લાની નજીકની જે નિગમની વિભાગીય કચેરી છે તો ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે. અને આ ઓનલાઈન પ્રક્રિયા છે, તમારે ત્યાં ફરજિયાત હાજર રહેવાનું રહેશે. નિગમ જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તે સમયે નિગમ દ્વારા આપવામાં આવેલા પત્રના આધારે જે તે વિભાગ હાજર થતા સમયે સિવિલ સર્જનશ્રીની સમક્ષ ઉપસ્થિત મેડિકલ ફિટ હોવાનું પ્રમાણપત્ર અને પોલીસ સ્ટેશન અધિકારી પાસે ના વાંધા પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે. એટલે કે જ્યારે તમને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે અને એ દ્વારા તમને જ્યારે નિગમ તમને એક પત્ર આપશે ને એ પત્રને લઈને તમારે એક મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે અને પોલીસનો દાખલો એટલે કે એનઓસી. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછી 5 વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે. આ સમયગાળા દરમિયાન આંતર વિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તથા વહીવટી કારણોસર બદલી કરવાની નિગમને અબાધિત હક રહેશે. નિગમના જે નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય વિભાગ દ્વારા નિમણૂક આપવાની કાર્યવાહી કરવામાં આવશે. વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટી બદલી કરવામાં આવશે. જે ઉમેદવારો બહારના રાજ્યની માર્કશીટ અન્ય પ્રમાણપત્ર રજૂ કરેલ છે તેવા ઉમેદવારોની માર્કશીટ અન્ય પ્રમાણપત્રોની ખરાઈ થયા બાદ જ નિમણૂક આપવામાં આવશે. ઓનલાઈન અરજીપત્રકમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ દર્શાવવામાં આવેલ હોય, એટલે કે SC, ST, OBCના ઉમેદવારોએ જાતિની ખરાઈ માટે સરકારશ્રીની જે સમિતિ સમક્ષ કરાવવાની હોય એ વર્ગના તમામ ઉમેદવારો નિગમની જે વેબસાઇટ ઉપર સંબંધિત જાતિ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો સ્થળ પસંદગી વખતે બોલાવવામાં આવેલ વિભાગ ખાતે અચૂક રજૂ કરવાના રહેશે. આ માટે આપણે વિડીયો પણ બનાવેલો છે, એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, એમાંથી તમે જોઈ લેજો. ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો ધ્યાને લઈ વિભાગની સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. નિગમ દ્વારા પુનઃ ચકાસણી ખરાઈ થયેથી કોઈ પણ વિગત ખોટી માલુમ પડશે અથવા તો નિગમની જોગવાઈ પરિપૂર્ણ થવા નહીં પામે તો એમની નિમણૂક રદ કરવામાં આવશે. એની નોંધ લેવી. અહીં તમે જોઈ શકો છો, અહીં વિદ્યાર્થીઓના નામ આપેલા છે જે ઉમેદવારોના, તો ટોટલ 30 ઉમેદવારોના નામ છે. તો એમને બધાને અભિનંદન. અને જો જરૂર હશે તો એ પ્રમાણે બીજું પણ જે છે જે વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ શકે, પરંતુ અત્યાર સુધી તો 30 જણાને, ઘણા વિદ્યાર્થીઓને ઘણી આશા હતી કે 300 આજુબાજુ બોલાવશે અથવા તો 150-200, પરંતુ એવું નથી. આ વખતે ખબર નહીં, ઓછા બોલાવ્યા છે, ઘણા ઓછા કહેવાય, 30 એટલે અંદાજિત જે પ્રમાણે આપણે આશા રાખીને બેઠા હતા એ પ્રમાણે મતલબ કે ઘણા ઓછા વિદ્યાર્થીઓને વેઇટિંગમાં બોલાવે છે. હવે એ જે GSRTCએ નક્કી કર્યું, આપણને કોઈ મતલબ કે ચોક્કસ માહિતી નથી કઈ રીતે બોલાવ્યા છે, કેટલી જગ્યા ખાલી છે, બરાબર. તો એ જે GSRTC જાણે, આપણે તો તમને જણાવી દીધું કે ભાઈ વેઇટિંગ લિસ્ટ આવશે, હવે આવી ગયું છે અને હવે ભરતી પણ આવશે. તો જે મિત્રોને તૈયારી ચાલુ કરવાની બાકી હોય એ તૈયારી ચાલુ કરી દો. અત્યારથી જ કહું છું, પછી તમને સમય પણ નહીં મળે. જે સમય મળ્યો છે એ સોનાનો છે, બરાબર. આજે જેટલું થાય એટલું કરી લો, આવતીકાલની ચિંતા ના કરો. જેટલું આજે થશે એટલું તમારા ભવિષ્ય માટેનું સારું છે. તો આજથી જ તૈયારી ચાલુ કરી દો. અને જે મિત્રોને વેઇટિંગમાં બોલાવે છે તો એ 15 તારીખે સમયસર પોતાના જે પણ જિલ્લાના વિભાગીય કચેરી છે ત્યાં હાજર થઈ જવું અને પોતાનું જે છે જે ડોક્યુમેન્ટ જે છે સબમિટ કરાવી લેવા, બરાબર.
અને મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ વિડીયો શેર કરો જેથી કરીને બીજાને પણ ફાયદો થાય.